નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અપૂરતા ફંડના કારણે વકીલ મંડળની ચૂંટણી યોજવા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે। દિવાળીપુરા સ્થિત એડવોકેટ હાઉસ ખાતે વડોદરા બાર એસોસિએશન દ્વારા એક મહત્વની પત્રકાર પરિષદ કરવામાં આવી, જેમાં ઇલેક્શન કમિશનર રોહિત શાહે જણાવ્યું કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ચૂંટણી સામગ્રી સાથે માત્ર 7,300નું કવર મોકલવામાં આવ્યું છે। વડોદરામાં અંદાજિત 4,700 જેટલા મતદારો હોય, આટલી ઓછી રકમમાં વ્યવસ્થા કરવી અશક્ય છે। ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી ટેબલો, સ્ટાફના ચા નાસ્તા અને જમવાની વ્યવસ્થાનો ખર્ચ આ રકમમાં કરી શકાય તેમ નથી। આથી વડોદરા બાર એસોસિએશન દ્વારા ચૂંટણી સામગ્રી પરત કરી આગામી 6 માર્ચના રોજ સુવ્યવસ્થિત રીતે ચૂંટણી યોજવા માટે આર્થિક સહયોગ અને યોગ્ય વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે। કે તારીખ 6/3/2026ના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ઇલેક્શન થઈ જવા રહ્યું છે। એના માટે અહીંયા અમે એની તૈયારી કરી રહ્યા છે। એના માટે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે। મુખ્ય બરોડા બારમાંથી ગઈકાલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાંથી જે અધિકારી આવ્યા હતા એ અધિકારીએ ચૂંટણીલક્ષીનો તમામ મુદ્દામાલ અમને સુપ્રત કર્યો છે। દરેક તાલુકા બારને પણ એ વસ્તુ સુપ્રત કરી છે અને 6 તારીખે ઇલેક્શન કરવા માટે ત્યાંથી એક ઓબ્ઝર્વર પણ અહીંયા આવશે। 6મી તારીખે જે ઇલેક્શન કરવાનો છે, મેઇન મુદ્દો એ છે કે અહીંયા 5,000 વકીલો છે, જેના માટે 8 બૂથ બનાવવા પડે। 8 બૂથની અંદર 3 વ્યક્તિને બેસાડવું તો બી 24 વ્યક્તિ થાય અને 24 વ્યક્તિ સિવાય બીજા 10 અમારો ઇલેક્શનનો સ્ટાફ, બીજા 10 વ્યક્તિને પોલીસવાળા મળીને કુલ 50 જણા ભેગા મળીને ઇલેક્શન કરવું પડે તો જ આ ઇલેક્શન શક્ય છે। એ સિવાય ઇલેક્શન આ શક્ય નથી। પરંતુ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી જે ગઈકાલે પરમાર સાહેબ આવ્યા હતા, એમને ઇલેક્શન ખર્ચ માટે 7,300 રૂપિયા આપવામાં આવ્યા છે। એના માટેનો આ એક વિવાદ ઊભો થયો છે। આ વિવાદ અહીં પૂરતો નથી, પણ સમગ્ર ગુજરાતમાં અંદર આ વિવાદ ઊભો થયો છે। 7,300ની અંદર ઇલેક્શન કરવું એ અશક્ય છે, કારણ કે 5,000 વકીલોને ઇલેક્શન કરવા માટે જે માણસોનો સ્ટાફ આવે, વકીલ મિત્રો આવે, એને સવારથી ચા નાસ્તો, બપોરનું જમવાનું, સાંજે હેવી નાસ્તો કરાવવો પડે, તો 7,300માં આ ઇલેક્શન કરવું શક્ય નથી। એટલે ગઈકાલે અમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને એક પત્ર દ્વારા જાણ બી કરી છે, પરંતુ એ લોકો એ તરફથી આજ દિન સુધી અમને કોઈ ફોન કે કોઈ પણ પ્રકારનું સમાધાનકારી વલણ અપનાવેલ નથી। ગઈકાલે ઉમેદવારોએ સમયના ફેરફારને લઈને અરજી કરી છે, એ મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત શું કાર્યવાહી કરશે? એમાં દરેક બારની અંદર જેટલા વકીલોની સંખ્યા છે એ પ્રમાણેનું ટાઈમ નક્કી કરેલું છે। એ ટાઈમ અયોગ્ય છે, કારણ કે કોઈ પણ કોર્ટ, તાલુકાની કોર્ટ હોય કે જિલ્લાની કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય, એનો ટાઈમ સવારે 10 થી 6 વાગ્યાનો હોય છે। 10 થી 6 વાગ્યાનો ટાઈમ રાખવો જોઈએ ઇલેક્શન પૂરતો, પરંતુ જે નાના બાર છે, જેવી રીતના કે સાવલી, પાદરા, ડભોઈ, કરજણ, એમનો સમય 12 થી 2 વાગ્યાનો સમય આપે છે, જે અયોગ્ય છે। હા, હું પોતે સહાયક ચૂંટણી કમિશનર પોલિંગ ઓફિસર છું। મુખ્ય ચૂંટણી પોલિંગ ઓફિસર અલકાબેન છે, પછી હું રોહિત શાહ છું, પછી હિતેશ પટેલ છે અને સહાયકમાં વિરાજ ઠક્કર અને પ્રદીપભાઈ શાહ છે।